ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં યુવાનનો મૃતદેહ મળ્યો। સીમ વિસ્તારમાં સાગઠિયા પરિવારના મંદિર પાસે યુવકનો મૃતદેહ મળ્યો। વિમલ સાગઠિયા નામના 25 વર્ષીય યુવકનો મંદિર પાસે મળ્યો છે મૃતદેહ। સાગઠિયા પરિવારનો વિમલને ફાંસો આપી હત્યા કરી મૃતદેહને મંદિર પાસે મૂકી દેવાનો આક્ષેપ। નાની પરબડીમાં યુવકનો મૃતદેહ મળતા હત્યા કે અન્ય કારણોસર મોત નીપજ્યું એ ચર્ચાનો વિષય બન્યો। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। શું ઘટના બની છે? હું દીવાબત્તી કરવા આવ્યો એ મંદિરે, ત્યારે આ પોઝિશન મેં આની લાશ જોઈ અને એની ગાડી પડેલી છે। તમારે શું થઈ? મારા કાકાનો દીકરો ભાઈ છે। એટલે ક્યાં એને કેવી રીતે લાશ શું લાગ્યું, એને કઈ લાગ્યું કે શું? એવું કાંઈ મેં જોયેલું નથી, ત્યાં પડેલો હતો બરોબર, મેં લાશને સ્પર્શ કરેલો નથી। પછી અહીંથી હું નીકળી દીવાબત્તી કરી, મેં મારા કાકાને અને કાકીને બોલાવ્યા, એના મા બાપને કે ભાઈ તમારો વિમલો ક્યાં છે? તો કે એ હાંજનો નથી આવ્યો। મેં કીધું એ મંદિરે, આપણા દાદાના મંદિરની દિવાલે પડ્યો છે, એની ગાડી ત્યાં છે। તો તમને શું લાગે છે? શું લાગે, મર્ડર છે? હા, મર્ડર કોઈ બનાવ બનેલો છે। કોઈમાં શંકા છે તમને? આપણે અજાણતા એવી કોઈનું નામ હું દઈ શકું એમ નથી। પોલીસ આવી ગઈ? પોલીસ અત્યારે આવી છે। અત્યારે શું સિવિલમાં મોકલશું? હા। લાલજીભાઈ નરસિંહભાઈ સાગઠિયા, ગામ નાની પરબડી। અમારા ભાઈનો દીકરો જે વિમલભાઈ ઉકાભાઈ સાગઠિયા, એને રાત્રે આવી રીતે ગળા ફાંસો કે કોઈ કારણ એનું મોડર્ન કરી નાખેલ છે અને લઈ અને પછી સાઈડમાં મોટરસાઇકલ અને પોતાને કોઈ માણસો શિવવાડીનો મેન રસ્તો છે વાડીવાળાનો, ત્યાંથી નીકળતા કોઈ દેખે નહીં એટલે મંદિરના આડે આ રાખી અને ભાગી ગયેલ છે। શું કહેશો, કેટલા સમયની અંદરમાં થયું હતું? આ 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ। અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું અને અમને જાણ કરી। કોને કર્યું હોય છે, કઈ શંકા કોઈ? હવે શંકાપદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? શું તમે શું કહેશો આ બાબતે? અને આ બાબત જ્યાં સુધી પોલીસ ખાતું આની કાર્યવાહી તાત્કાલિક નહીં કરે ત્યાં સુધી એની ડેડ બોડી લેવામાં આવશે નહીં।